ખૂણો તથા આ ખૂણો એ કાટકોણ કરતા નાનો ખૂણો દર્શાવે છે. હવે આ ચિત્રમાં કઈ બે બાજુઓ વચ્ચેનો ખૂણો એ સૌથી મોટો છે? જવાબ જોઈએ તો હા, એકદમ સાચું. અહીં આ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો એ સૌથી મોટો છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જુદા જુદા ખૂણાઓ શોધ્યા. શું તમે જાણો છો? વિદ્યાર્થી મિત્રો, સમગ્ર શિક્ષા ગુજરાતના વર્ચ્યુઅલ ક્લાસની અંદર બીજા પીરિયડમાં તમારું સ્વાગત છે. મારું નામ સુથાર કમલેશ પ્રહલાદભાઈ, શ્રી ડી.એ. પટેલ ટેકનિકલ હાઈસ્કૂલ સર્વવિદ્યાલય કેમ્પસ કડી મહેસાણા માં હું ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયેલો છું. આજે તમારી સમક્ષ આ સંખ્યા પદ્ધતિનો બીજો પીરિયડ આપવા જઈ રહ્યો છું. ગઈકાલ સુધી આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા તેમજ અસમય સંખ્યા ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી ત્યાં સુધીનો અભ્યાસક્રમ કર્યો હતો. આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તેની અંદર આપણે અસમય સંખ્યા, આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યા કોને કહેવાય? જેને આપણે p ના છેદમાં q સ્વરૂપે લખીએ છીએ તેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. આ અસમય સંખ્યાને આપણે દશાંશ પદ્ધતિ, દશાંશ પદ્ધતિ એટલે કે જેના છેદમાં 10, 100, 1000, 10,000 એ રીતે દર્શાવીએ એને દશાંશ પદ્ધતિ કહેવાય. અને સમય સંખ્યા એટલે p ના છેદમાં q કે જ્યાં q એ શૂન્ય ન હોય. ચલો આપણે જોઈએ કે આપણે કેવી રીતે સમય સંખ્યાને દશાંશ પદ્ધતિમાં ફેરવીએ છીએ. તો આપણી ચોપડીની અંદર આપણે સૌથી પહેલું પાના નંબર 8 ખોલીશું. ચલો બધા વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં પાના નંબર 8 ખોલશો. ચલો ખોલ્યું. એના પછી શું જોઈશું? તો આપણી જોડે ત્રણ સંખ્યાઓ એવી આપેલી છે કે જેમાં 10 ના ભાગ્યા 3, 7 ના ભાગ્યા 8 અને 1 ના ભાગ્યા 7 આપેલી છે. હવે આ સંખ્યાઓને આપણે દશાંશ પદ્ધતિમાં ફેરવીએ એટલે કે આપણને જે સંખ્યા આપેલી છે એ કેવી છે? તો કે તો સમય સંખ્યાઓ છે. આ સમય સંખ્યાને આપણે હવે જ્યારે દશાંશમાં ફેરવતા હોઈએ તો આપણે જોઈએ કે કેવી રીતે થાય. તો સૌથી પહેલી જે આપણી સંખ્યા છે એની અંદર આપણે શું કરીએ છીએ? તો એને આપણે 10 ભાગ્યા 3 એટલે કે 10 ને 3 વડે ભાગીએ છીએ. આપણે જે પ્રમાણે શીખી ગયા એ પ્રમાણે કે જ્યારે આપણે ભાગાકાર કરતા હોઈએ તો આપણને ઘડિયો આવડતો હોવો જોઈએ ને. તો આપણે શરૂઆત કરી શું? તો કે 3 તરી 9. આપણે શરૂઆત કરી 3 તરી 9. હવે શું કર્યું? તો કે 10 માંથી 9 ને બાદ કર્યા. 10 માંથી 9 ને બાદ કર્યા તો શું થાય છે? તો શેષ 1 વધે છે. હવે શું કરીએ છીએ? આપણે દશાંશ પદ્ધતિમાં ફેરવવા માટે આપણી જે મૂળ સંખ્યા હતી ત્યાં આગળ દશાંશ ચિહ્ન લઈને વધારાના શૂન્યો લઈએ છીએ. આપણે ઘણા બધા શૂન્યો લઈ શકીએ એની અંદર. પછી શું કર્યું? આપણી જે એક શેષ હતી એની અંદર આપણે એક શૂન્ય ઉમેરી દીધો એટલે આપણી જોડે સંખ્યા થઈ ગઈ 10. ફરી આપણે ઘડિયો બોલીએ છીએ. શું કરીએ છીએ? 3 તરી 9. ફરી આપણે 10 માંથી 9 બાદ કરીએ છીએ. ફરી આપણને 1 મળે છે. શું કરીએ છીએ? આપણે ફરી શૂન્યને ઉતારીએ છીએ. એટલે કે દરેક વખતે આપણે જોઈએ તો જેટલી પણ વખત આપણે ભાગાકાર કરીએ છીએ એ દરેક વખતે આપણને શેષ 1 મળે છે. એ જ રીતે દરેક વખતે આપણને ભાજક તરીકે 3 પણ ભાગફળમાં દરેક વખતે 3 3 3 3 3 મળતું રહે છે. જે શું કહે છે કે ભાઈ આ જે સંખ્યા છે એ પુનરાવર્તિત સંખ્યા છે એટલે કે એમાં શેષનું પણ પુનરાવર્તન થાય છે
અને જવાબનું પણ પુનરાવર્તન થાય છે. આ જ રીતે આપણે એનું છેલ્લું ઉદાહરણ લઈએ. સૌથી પહેલા તો શું કે છે? 1/7 એટલે કે આપણે 1 ને 7 વડે ભાગવાના છે. એ તો શક્ય જ નથી. એટલે આપણે શું કરીએ છીએ કે દશાંશ ચિહ્ન મૂકીને વધારાના શૂન્યો લઈએ છીએ. ચલો આપણે બીજા અહીંયા વધારાના શૂન્યો મૂકી દઈએ જેથી આપણને ખ્યાલ આવે. આપણે ઘણા બધા વધારાના શૂન્યો મૂકી દીધા છે. હવે આપણે શું કરીએ છીએ તો હવે આપણી સંખ્યા 1 નહીં પણ 10 થઈ ગઈ છે. એટલે સૌથી પહેલા આપણે 7 એકા 7 મૂકીએ છીએ, બાદબાકી કરીએ છીએ તો આપણને મળે છે શું? 3 મળે છે. હવે શું કરીએ છીએ? આ શૂન્યને આપણે અહીંયા નીચે લઈએ છીએ એટલે 3 નું શું થઈ જાય છે? 30 થઈ જાય છે. પછી શું કરીએ છીએ? 7 ચોક 28. તો બાદબાકી કરતા ફરી આપણને શેષ 2 મળે છે. પછી આપણે અહીંથી પણ શૂન્ય નીચે ઉતારીએ છીએ અને આપણે 7 દુ 14 એ રીતે 14 મેળવીએ છીએ અને 20 માંથી જ્યારે 14 ને બાદ કરીએ છીએ ત્યારે આપણને શેષ 6 મળે છે. પછી ફરી આપણે હજી એક શૂન્ય લઈએ છીએ. આમ કરતા કરતા આપણે દર વખતે જુદા જુદા શૂન્યોને ઉતારીએ છીએ. જો આપણે અહીંયા પણ શૂન્ય ઉતારીએ તો ફરી પાછું આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં જ આવી જઈએ છીએ. એટલે કે 1/7. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ સૌથી પહેલા જે શેષ મળી હતી એ 3 હતી. પછી બીજી વખત જે શેષ મળી એ 2 હતી. પછી જે શેષ મળી એ 6 હતી. આમ ક્રમશઃ આપણને શેષ મળતી જાય છે અને આ રીતે મળતી શેષ એ આપણે કહી શકીએ છીએ કે પુનરાવર્તિત થાય છે. માત્ર શેષ જ નહીં પરંતુ ભાગફળ પણ પુનરાવર્તિત થાય છે. જો આપણે લખવું હોય તો 1/7 બરાબર 0.142857. હજી પણ આપણે આગળ જઈએ તો ફરીથી 1 4 2 8 એમ કન્ટિન્યુઅસ એટલે કે એક જ સરખું ભાગફળ મળતું રહે છે. જેમ આપણે અહીંયા આગળ કન્ટિન્યુઅસ એક જ સરખું 3 3 3 ભાગફળ મળતું હતું એ જ પ્રમાણે અહીંયા આગળ 1/7 1 4 2 8 5 7 ફરીથી 1 4 2 8 5 7 આ રીતે આપણને સતત એકની એક જ સંખ્યાઓ ભાગફળમાં પુનરાવર્તિત સ્વરૂપે મળે છે. તો આવી સંખ્યાઓને આપણે કેવી રીતે દર્શાવીશું તે જોઈએ તે પહેલા વચ્ચેનું એક ઉદાહરણ પણ જોઈ લઈએ. શું કીધું છે એમાં? 7/8. ચલો આપણે 7 ને 8 વડે ભાગીએ છીએ તો પહેલા તો ભાગી ના શકાય એટલે શું કરવું પડે? આપણે વધારાનો એક શૂન્ય લેવો પડે. શૂન્ય લીધો આપણે એવા ઘણા બધા શૂન્ય લઈ શકીએ છીએ. ચલો આપણે અહીંયા આગળ શૂન્ય મૂકી દીધા. પછી 8 8 64 એટલે કે 8 આપણે જે ઘડિયા કહીએ છીએ એ પ્રમાણે તો 70 માંથી જ્યારે 64 બાદ કરીએ છીએ તો આપણને 6 મળે છે. પછી શું કરીએ છીએ? આપણે અહીંથી શૂન્યને નીચે ઉતારી દઈએ છીએ એટલે શું થઈ જાય છે? 60 થઈ જાય છે. ફરી આપણે ભાગ કરીએ તો 8 સિક્કા ને 56 થાય છે. 56 પછી ફરી આપણે શૂન્યને નીચે ઉતારીએ છીએ અને 8 પંચા 40 કરીએ છીએ. જુઓ શું થઈ ગયું? શેષ શૂન્ય થઈ ગઈ. આપણી જોડે બે જુદા જુદા પ્રકારના સમય સંખ્યાઓ હતી. એક એવી સમય સંખ્યા હતી કે જેમાં શેષ શૂન્ય થતી જ નહોતી. શેષ શૂન્ય થતી નહોતી એટલું નહીં પણ તેનો જે જવાબ હતો એ પણ પુનરાવર્તિત હતો. એટલે કે એકનો એક જવાબ વારે ઘડીએ આવતો હતો. બીજો જે દાખલો હતો ઉદાહરણ એની અંદર હતું પણ એમાં થોડાક વધુ અંકો પછી સંખ્યા પુનરાવર્તિત થતી હતી. જેમ કે અહીંયા આગળ માત્ર એક જ અંક પુનરાવર્તિત થાય છે જ્યારે અહીંયા આગળ 6 અંક પછી ફરી પાછું પુનરાવર્તન, 6 અંક પછી ફરી પાછું પુનરાવર્તન. એટલે અહીંયા પણ આપણને પુનરાવર્તિત સંખ્યા મળતી હતી પરંતુ
પરંતુ વચ્ચેના દાખલામાં તો શું થતું હતું? પુનરાવર્તનની જરૂર જ નથી, શેષ શૂન્ય થઈ જાય છે. ચલો જોઈએ આપણે આવી સંખ્યાઓને કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આપણે એને જોઈએ કે સંખ્યાઓ કેવી છે. તો આપણી ચોપડીમાં એના માટે આપેલું જ છે. ચલો ચોપડીમાં આપણે આગળ જઈએ તો સરસ મજાનું એક વિધાન આપેલું છે. અહીંયા આગળ શું કીધું છે? વિકલ્પ 1 શેષ શૂન્ય થાય. આપણે જે 3 ઉદાહરણ જોયા એમાં જે વચ્ચેનું ઉદાહરણ હતું કે જેની અંદર આપણે 7/8 જોયા હતા, તો 7/8 નું મૂલ્ય એ આપણને આ રીતે 0.875 મળ્યું હતું. ચલો એના પછી શું હતું? તો કે 1/2 હતું. તો એની અંદર પણ શું થતું હતું? એમાં પણ આપણને જરૂરી 0.5 મળી જતા હતા. પછી આગળ જોઈએ તો અહીંયા આગળ પણ જયારે આપણે કરીએ છીએ ભાગાકાર ત્યારે પણ આપણને એ પ્રમાણે દશાંશ ચિહ્ન એટલે કે શેષ શૂન્ય થઈ જાય છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આપણે શેષ શૂન્ય મળે છે. આવી બધી અભિવ્યક્તિઓ કે જ્યાં આગળ સમય સંખ્યામાં શેષ શૂન્ય થાય છે, બરોબર છે, તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે કે અંગ્રેજીમાં તેને ટર્મિનેટિંગ નંબર તરીકે ઓળખીએ છીએ. આ શાંત દશાંશ અભિવ્યક્તિનો અર્થ શું થાય? કે એનો અર્થ એ થાય કે એની શેષ છે એ શૂન્ય થાય. ચલો આપણે ભાગાકાર કર્યા સિવાય શું એવું શોધી શકીએ કે ભાઈ આ દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે નથી? હજી આપણે થોડી રાહ જોઈએ, પછી આપણે એ વસ્તુ પણ શીખી લઈશું. તો વિકલ્પ 2 આપણી ચોપડીમાં આપેલો છે પ્રમાણે શું છે કે ભાઈ શેષ શૂન્ય થતી નથી. આપણે જોયું એ પ્રમાણે જયારે 1/3 કર્યા તો શું થયું હતું? દરેક વખતે 0.33333 એ પુનરાવર્તિત થતું હતું. 1/7 કરીએ છીએ તો જુઓ અહીંયા આગળ મસ્ત દેખાય છે 1 4 2 8 5 7. એના પછી ફરીથી 1 4 2 8 5 7, ફરીથી 1 4 2 8 5 7. ટૂંકમાં આ રીતે આ સંખ્યાઓ પુનરાવર્તિત થાય છે. હવે દર વખતે તો આપણે એવી પુનરાવર્તિત સંખ્યા લખી ના શકીએ ને, એટલે ગણિતમાં આપણે શું કરીએ છીએ તો કે આપણી જે પુનરાવર્તિત સંખ્યા છે એની ઉપર એક સિમ્બોલ લગાવીએ છીએ આ રીતે. એટલે કે 1/3 એટલે 0.3 અને ઉપર લીટી દોરીએ એને 12 કહેવામાં આવે. એટલે કે 0.312 એટલે 3 ઉપર જ લીટી છે માટે કેટલી સંખ્યા પુનરાવર્તિત થઈ? એક જ અંક પુનરાવર્તિત થયો જેને શું કહેવાય? આપણે 3 કહીએ છીએ. એના પછી જે એક સત્માંશ જોયું હતું એની અંદર મેં તમને પહેલા જ વાત કરી, પહેલા 6, ફરીથી 6, ફરીથી 6. તો એક સત્માંશને જો આપણે પુનરાવર્તિત સંખ્યા તરીકે દર્શાવવી હોય તો 0.142857 ની ઉપર જયારે આવી રીતે આપણે આખો બાર દોરીએ એનો અર્થ એ થાય કે એક સત્માંશમાં 1 4 2 8 5 7 એમ સતત પુનરાવર્તિત થતી રહે છે. તો આ સંખ્યાઓને પણ આપણે કોઈક નામથી ઓળખવી પડે. ચલો તો આ સંખ્યાઓને આપણે ગણિતની અંદર અંગ્રેજીમાં નોન ટર્મિનેટિંગ રિકરિંગ નંબર તરીકે ઓળખીએ છીએ અને એને ગુજરાતીમાં આપણે અનંત આવૃત તરીકે ઓળખીએ છીએ. એટલે કે એમાં શેષ પણ શૂન્ય થતી નથી અને જવાબ પુનરાવર્તિત થાય છે. તો આવી સંખ્યાઓને આપણે અનંત આવૃત તરીકે ઓળખીએ છીએ. ચલો મિત્રો, અહીં સુધી સમજણ પડી ગઈ? અહીં સુધી સમજણ પડી ગઈ? તો આ જે વસ્તુ આપણે શીખ્યા એની અંદર શું હતું કે આપેલી જે સંખ્યાઓ હતી તે સંખ્યાઓને આપણે દશાંશ પદ્ધતિમાં ફેરવતા હતા. મેં તમને પહેલો જ એક પ્રશ્ન પૂછ્યો, શું કે શું આપણે કોઈ પણ સંખ્યાને 7
સાચો ભાગાકાર કર્યા સિવાય તે પુનરાવર્તિત છે કે નહીં, એટલે કે દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત આવૃત છે, એવું શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? ચલો આપણે એને પણ જોઈએ. તો જ્યારે કોઈ પણ સંખ્યાના છેદમાં 2 અથવા તો 5 નો ગુણક હોય, ધારો કે આપણે જે પહેલી સંખ્યા લીધી હતી એની હતું 7/8, તો જો આપણે એના અવયવ પાડીએ, એટલે કે જો યાદ હોય તો 8, પછી શું કરતા હતા આપણે? એને 2 વડે ભાગતા હતા, એટલે કે 2, તો 4 અહીંયા આવે. પછી શું કરતા હતા? ફરી 2 વડે ભાગતા હતા, એટલે 2 આવે, અને 2 વડે ભાગીએ એટલે 1 આવે. ટૂંકમાં 7 ના છેદમાં 2 ની 1, 2 અને 3, એટલે કે 3 ઘાત વડે દર્શાવતા હતા. એ જ વસ્તુ જો આપણે 1 ના છેદમાં 3 અથવા તો 1 ના છેદમાં 7 લઈએ તો 3 આપણે જાણીએ છીએ કેવી સંખ્યા છે? કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 7 પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે એના અવયવ પાડી જ ના શકીએ. ચલો, એટલે શું થયું? એનો મતલબ કે જો છેદમાં 2 હોય તો આપણને એની અભિવ્યક્તિ શાંત મળે છે. ચલો, એ સિવાય બીજી કોઈ સંખ્યા હોઈ શકે? ધારો કે આપણે એવું વિચારીએ કે આપણી જોડે જે સંખ્યા છે એ કંઈક એવી છે કે 125 છેદમાં 350. આપણે અંશની વાત નથી કરતા અત્યારે, હાલ માત્ર છેદની વાત કરીએ તો આપણે 350 ના અવયવ પાડી શકીએ છીએ, જે હમણાં આપણે પાડ્યા હતા એ પ્રમાણે, કે 350 ને જ્યારે આપણે અવયવ પાડીએ 2 વડે ભાગીએ છીએ તો શું થશે? 175. પછી આપણે તેને 5 વડે ભાગીશું. જ્યારે આપણે તેને 5 વડે ભાગીએ ત્યારે 35. હજી આપણે તેને 5 વડે ભાગીએ તો 7, અને 7 એકા 7. આ રીતે આપણે સાથે સાથે 125 ના પણ હવે પાડી દેવા જોઈએ. તો જ્યારે આપણે 125 ને 5 વડે ભાગીએ એટલે 25, ફરી 5 વડે ભાગીએ એટલે 5, અને હજી 5 વડે ભાગીએ એટલે 1. હવે જ્યારે આપણે આ સંખ્યાને લખીએ છીએ તો 125 માટે આપણે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 લખીએ છીએ. જ્યારે છેદમાં 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે લખીએ છીએ. અચ્છા, એમાંથી જે છેદ ઉડતા હોય એને આપણે ઉડાવી દઈએ છીએ. તો શું થશે? કે આ 5 ગયા અને આ 5 ગયા. તો અંશમાં શું વધે છે? તો અંશમાં વધે છે 5, પણ છેદમાં 2 અને 7. તો જ્યારે કોઈ પણ સમય સંખ્યાના છેદમાં 2 અને 5 સિવાય કોઈ પણ અન્ય અવિભાજ્ય સંખ્યા રહેલી હોય તો તેનું જ્યારે આપણે દશાંશ અભિવ્યક્તિ રજૂ કરતા હોઈએ ત્યારે તે અનંત આવૃત આવે છે. અનંત આવૃત એટલે એની એ જ સંખ્યા, એનો એ જ શેષ ચોક્કસ સમયે પુનરાવર્તિત થતો હોય છે. તો આવી સંખ્યાને આપણે અનંત આવૃત એટલે કે નોન ટર્મિનેટિંગ પણ રિકરિંગ. રિકરિંગ એટલે એકનું એક વારે ઘડીએ પુનરાવર્તિત થતું. ચલો, હવે આપણે પાછા પુસ્તક ખોલી દઈએ તો પુસ્તકની અંદર શું આપેલું છે? તો પુસ્તકની અંદર હવે બીજી પદ્ધતિ આપેલી છે. શું કીધું છે બીજી પદ્ધતિમાં? એની અંદર આપણે દશાંશ જે અભિવ્યક્તિ હતી તેને આપણે સમયમાં ફેરવવાના છીએ. એટલે કે દશાંશ પદ્ધતિમાં આપેલી વસ્તુને આપણે સમય સંખ્યામાં ફેરવવાના છીએ. તો આપણે જે આ પહેલું જ સાબિત કરો કે વાળો દાખલો હતો એની અંદર શું કીધું હતું કે ભાઈ પાઈની કિંમત એટલે કે 3.14267 બરોબર છે. આપણે તેને દશાંશ પદ્ધતિમાં આપેલું છે. આ દશાંશ પદ્ધતિમાં આપેલી વસ્તુને આપણે સમય સંખ્યા
એટલે કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવું છે. બહુ સહેલું છે. દશાંશ પહેલા તો આખી સંખ્યા લખી કાઢવાની, એના પછી શું કરવાનું કે દશાંશ પછી કેટલા અંકો આપ્યા છે આપણે ગણીએ તો 1 2 3 4 5 અને 6 અંકો આપેલા છે. તો શું કર્યું આપણે? બસ પહેલા 1 લખી કાઢ્યો અને પછી એની પાછળ 1 2 3 4 5 6 શૂન્યો મૂકી દીધા. એટલે કે આપણને આપેલી જે આ સંખ્યા છે એમાં આપણે એને દશાંશમાંથી સમયમાં ફેરવી કાઢી. આ તો બહુ સહેલું હતું. કેમ? કારણ કે આ તો બધી કેવી સંખ્યાઓ હતી? આવૃત. દશાંશ અભિવ્યક્તિ પણ તો આવૃત હતી. હવે આપણી જોડે એવો પ્રશ્ન છે કે જો અનંત આવૃત હોય તો આપણે એને કેવી રીતે ફેરવીશું? ચલો આપણે એને જોઈએ કે ભાઈ અનંત આવૃત સંખ્યા હોય તો શું આપણે એને પણ આ રીતે દર્શાવી શકીએ? તો એની અંદર સૌથી પહેલો જે એમણે દાખલો લીધો છે એમાં 0.33333 એવું લીધું છે. ચલો આપણે એવો બીજો દાખલો આપણી રીતે પસંદ કરીએ. તો આપણે જ્યારે એને આપણી રીતે એવો બીજો દાખલો પસંદ કરીએ છીએ ત્યારે આપણી જોડે એવી સંખ્યા છે કે 1.777 ક્યાં સુધી? કે જ્યાં સુધી આપણે લખી શકતા હોઈએ ત્યાં સુધી. એનો અર્થ શું થયો કે અહીંયા આગળ એક અંક એ પુનરાવર્તિત છે. એ કયો અંક છે? 7 છે. તો જ્યારે આપણે આવી પુનરાવર્તિત સંખ્યાને સમયમાં ફેરવવી હોય તો શું કરીશું? તો કે સૌથી પહેલા આપણે ધારી લઈશું. ધારો કે x બરાબર 1.777 ક્યાં સુધી? તો કે અનંત સુધી. અહીંયા એક જ અંક પુનરાવર્તિત થાય છે માટે આપણે શું કરીશું? સમીકરણમાં ડાબી અને જમણી બંને બાજુને 10 વડે ગુણીશું. તો આપણે શું લખીશું? લખીશું કે બંને બાજુ 10 વડે ગુણતા. જ્યારે આપણે બંને બાજુ 10 વડે ગુણીએ છીએ તો શું થશે? અહીંયા આગળ થશે 10x. અહીંયા આગળ શું થશે? 10 ગુણ્યા કૌંસની અંદર આપણે લખીશું 1.777 ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આપણે લખી શકીએ ત્યાં સુધી. હવે શું કરીશું? થોડું સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ આપણને કઈ રીતે મળશે? આ સંખ્યા થશે 10x. મિત્રો યાદ કરો શું કરતા હતા આપણે પાછળના નાના ધોરણમાં? જ્યારે કોઈ દશાંશ સંખ્યાને 10 વડે ગુણીએ તેનું દશાંશ ચિહ્ન કઈ બાજુ જાય? તેનું દશાંશ ચિહ્ન એ જમણી બાજુ ખસે છે. જો એ રીતે જોઈએ તો આપણે અહીંયા આગળ શું લખી શકીએ? તો કે 10. તો આપણે એને જોઈએ તો આપણે લખી શકીએ કે અહીંયા આગળ 17.777 એમ પુનરાવર્તિત થાય છે. હવે આ સંખ્યામાંથી જે આપણો x હતો એને બાદ કરી દઈએ છીએ તો શું થાય? તો અહીંયા x બરાબર 1.777. એ રીતે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. જો આપણે રીતે બાદબાકી કરીએ તો સૌથી પહેલા 7 માંથી 7 જતા રહે, આ પણ જતા રહે, આ પણ જતા રહે. જો આવી રીતે જાય તો આપણને શું મળે? તો દશાંશ ચિહ્નની આ બાજુ તો શૂન્ય મળી જાય. 7 માંથી 1 જાય તો 6. 1 બરાબર. હવે યાદ કરો 10x માંથી 1x જતો રહે છે. આપણી જોડે 10 હતા માંથી 1 જતો રહ્યો તો કેટલા રહે? 9 રહે. તો આપણે શું લખીશું? 9x લખીશું. હવે આપણે એને જોઈએ
તો શું કરીશું? આ જે ગુણાંકમાં 9 હતા એને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું. તો શું લખી શકીએ આપણે કે x બરાબર 16/9. હવે આ જે મળી એ આપણને સમય સંખ્યા મળી જે p ના છેદમાં q સ્વરૂપે છે. અચ્છા, આ સમય સંખ્યામાં કોઈ અવયવ સામાન્ય છે? 16 ના આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મળે અને 9 ના 3 ગુણ્યા 3 એટલે છેદ ઉડતા નથી. માટે આ શું થઈ ગયો? આ જે છે એ આપણો જવાબ થઈ ગયો. આ જવાબ કોનો છે? તો આપણે એવું લખી શકીએ. શું લખી શકીએ કે ભાઈ 1.712, કારણ કે આપણી 7 એ પુનરાવર્તિત સંખ્યા છે, બરાબર 16/9. તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. ચલો આપણે બીજો એવો એક દાખલો લઈએ કે જેની અંદર થોડી વધુ સંખ્યાઓ પુનરાવર્તિત હોય. ધારો કે આપણે એવો દાખલો લઈએ કે જ્યાં આગળ 0.345 345 345 એમ 3 અંકો પુનરાવર્તિત થાય છે. તો આપણે હમણાં એક અંક પુનરાવર્તિત થતો તો શું કરતા હતા? પહેલા x ધારી લેતા હતા. આપણે અહીંયા પણ એમ જ કરીશું. આપણે શું કરીશું? સૌથી પહેલા તેના માટે ધારો કે x બરાબર 0.345 345 ક્યાં સુધી? જ્યાં સુધી આપણે લખી શકીએ ત્યાં સુધી. આના આગળ જ્યારે આપણે દાખલો ગણતા હતા ત્યારે એમાં એક અંક પુનરાવર્તિત હતો. કયો? 7 7 7 7 7. અહીંયા કેટલા અંક પુનરાવર્તિત છે? 3 3 4 અને 5. તો એક અંક જો પુનરાવર્તિત થતો હોય તો આપણે એને 10 વડે ગુણતા હતા. 3 અંક પુનરાવર્તિત થાય તો 1000 વડે. તો આપણે લખીશું બંને બાજુ 1000 વડે ગુણતા. જો આપણે બંને બાજુ 1000 વડે ગુણીએ તો અહીંયા આપણને 1000x બરાબર 1000 કૌંસમાં 345 345 એમ મળે છે. હવે શું કરીશું? તો આપણે એને જો આગળ લઈ જઈએ તો અહીંયા આપણને 1000x બરાબર પેલામાં શું હતું? એક દશાંશ ચિહ્ન કહેવાતું હતું. અહીંયા આપણે શું કરીશું? 3 દશાંશ ચિહ્ન આગળ જઈશું એટલે કે આ દશાંશ ચિહ્ન અહીંયા જશે. તો આપણને કઈ સંખ્યા મળશે? 345.345 345 અનંત સુધી. હવે એમાંથી આપણે x ને બાદ કરી દઈશું. તો આપણે એને x ને બાદ કરીએ અહીંયા આગળ તો -x બરાબર, તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ. એટલે કે અહીંયા આગળ આપણે દશાંશ ચિહ્ન અહીંયા આગળ છે અને પછી 345 345 એ રીતે આપણે આગળ જઈશું. હવે શું કરીશું? તો કે બાદબાકી કરી દઈશું. બાદબાકીની અંદર 5 માંથી 5 ગયા 0, 4 માં 4 ગયા 0. ટૂંકમાં આ બધી જ સંખ્યાઓ છે એ કપાઈ જશે. પછી આપણે જે જવાબ જોઈએ છે એના વિશે વિચારીએ તો અહીંયા આગળ આપણને મળશે 345 બરાબર અહીંયા આગળ શું થશે? 1000 માંથી x ગયા માટે 900 મળશે. હવે હજી આપણે આગળ જઈએ તો શું કરી શકીએ? તો આપણે એમ કરી શકીએ કે x બરાબર 345 છેદમાં 999. ચલો આ કર્યું. ચલો યાદ કરો બાળકો, 9 ની અથવા તો 3 ની ચાવી યાદ કરો. 3 ની ચાવીમાં શું કહેતા હતા? કે બધી જ અંકોનો સરવાળો. એને જો આપણે 3 વડે ભાગી શકીએ
તો આપણે તે સંખ્યાને શું કરીએ છીએ? 3 વડે ભાગી શકીએ છીએ. અહીંયા આગળ 345 છે એટલે 3 + 4 + 5 એટલે 12. તો 12 એ 3 ના ઘડિયામાં આવે છે, માટે ઉપરના અંશને પણ આપણે 3 વડે ભાગી શકીશું, એ રીતે નીચે છેદને પણ આપણે 3 વડે ભાગી શકીશું. તો આપણે શું લખીશું એના માટે? તો કે 3 ગુણ્યા ભાગાકાર. જો આપણને મનમાં આવડતો તો મનમાં કરવાનો, નહીં તો કરવો પડે. ₹115 અને અહીંયા આગળ 3 ગુણ્યા 3, 3 અને 3. તો આમાં જે સામાન્ય અવયવ છે 3, એને આપણે રદ કરી નાખીએ છીએ. તો આપણને જવાબ મળશે x = 115/333. એટલે જ્યાં સુધી આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ જઈએ ત્યાં સુધી આપણે એને લઈ જવું પડે. તો આ રીતે આપણે દશાંશ પદ્ધતિમાં આપેલી સંખ્યાને સમય સંખ્યામાં ફેરવી શકીએ. એનાથી પણ વધારે કેવી દશાંશ સંખ્યાઓ આપણી જોડે છે કે જે પુનરાવર્તિત છે, કે જેનો ભાગફળ પુનરાવર્તિત છે, આવી સંખ્યાને પણ આપણે આ રીતે ફેરવી શકીએ છીએ. ટૂંકમાં ગણિતની અંદર આપણે જો મહેનત કરીએ તો આવું બધું ઘણું બધું કરી શકીએ છીએ. જો આપણી ચોપડીમાં એક ઉદાહરણ 7 આપેલું છે, એ પ્રમાણે જ આપેલું છે. એના પછી જે બીજું ઉદાહરણ આપેલું છે 1.2712, એ પણ કંઈક એ રીતે આપેલું છે. અને સતત આપણે આગળ જતા જઈએ તો હું એવું માનું છું કે આજે આપણે જે શીખ્યા છીએ એનો જો સારી રીતે ઉપયોગ કરીએ તો ઘણી બધી સંખ્યાઓને આપણે શોધી શકીએ છીએ આ રીતે. ચલો, આ તો આપણે જોયું, બરોબર છે. પણ હવે જે જોવા જેવું છે જોરદાર વસ્તુ છે કે એવી કેવી સંખ્યાઓ છે કે જેની અંદર આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે શું કે એ સંખ્યામાં શેષ પણ શૂન્ય નથી થતો અને જવાબ એટલે કે ભાગફળ પણ પુનરાવર્તિત નથી થતું. એવું બની શકે ખરું? હા, કેમ નહીં? તો એવી જે સંખ્યાઓ છે એ આપણી જોડે છે. એક આ છે અને બીજી આ છે. આપણે ગણિતમાં મોટા ભાગે નાના ધોરણમાં પાઈ બરાબર 22/7 લઈ લઈએ છીએ. હા, લેવાય, ગણતરી કરવા માટે 22/7 લેવાય, પણ એનું ચોક્કસ મૂલ્ય નથી. પાઈ નું ચોક્કસ મૂલ્ય શોધવા માટે ભારત તેમજ વિદેશના ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ ઘણા બધા ગુણાકાર ભાગાકાર કરેલા છે, જેની અંદર જો પાઈનું વાસ્તવિક મૂલ્ય આપણે શબ્દ વાપરીએ, આંશિક મૂલ્ય નહીં, આશરે કિંમત જેવું નહીં, વાસ્તવિક મૂલ્ય. તો પાઈનું જ્યારે આપણે વાસ્તવિક મૂલ્ય લેતા હોઈએ તો અહીંયા આગળ જુઓ, પાઈ બરાબર 3.141536589793938423846 કન્ટિન્યુઅસ કોઈ પણ સંખ્યા પુનરાવર્તિત થતી નથી કે એકની એક સંખ્યા વારે ઘડીએ આવતી નથી. એનો મતલબ શું થયો કે પાઈ નું દશાંશ અભિવ્યક્તિ એ પુનરાવર્તિત પણ નથી. તો આવી પુનરાવર્તિત પણ ના થતી હોય અને જેની દશાંશ અભિવ્યક્તિ પણ ના થતી હોય તેવી સંખ્યાને આપણે નવું જ નામ આપ્યું, જેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. વર્ગમૂળમાં 2, ધોરણ 8માં તમે 7મું ગણન શીખી ગયા, વર્ગ અને વર્ગમૂળ. શું હતું એની અંદર? ભાગાકારની પદ્ધતિથી આપણે એને વર્ગમૂળમાં 2 દર્શાવતા હતા. તો ભાગાકારની પદ્ધતિમાં જ્યારે આપણે વર્ગમૂળમાં 2 દર્શાવતા હતા તો એ કેવું હતું જરા યાદ કરશો? એ કેવું હતું જરા? તો ચલો આપણે એનો એક ફોટો જોઈએ કે એની અંદર વર્ગમૂળમાં 2 એ કેવું દેખાતું હતું. તો વર્ગમૂળમાં 2 જ્યારે આપણે કરતા હતા ત્યારે આપણને આ રીતે જોવા મળતું હતું. આ જે છે એ વર્ગમૂળમાં 2 છે. આપણને ચોપડીની અંદર એનું સીધું જ મૂલ્ય આપી દીધેલું છે. શું છે કે વર્ગમૂળમાં 2 બરાબર 1.41 42 135. હજી આપણે જેમ જેમ નીચે શૂન્ય ઉમેરતા જઈએ એમ એમ એનું મૂલ્ય મળતું જશે. એનું મૂલ્ય ક્યારેય શાંત થતું નથી. એટલે કે તે અનંત અનાવૃત શબ્દ. જુઓ, પહેલામાં આપણે જ્યારે મૂલ્ય મળી જતું હતું, આ બાજુમાં જે દાખલો છે ને એ કંઈક એવો જ છે. આપણા સ્વાધ્યાયમાં પણ એ દાખલો આપ્યો છે 1/17. 1/17 આપણા સ્વાધ્યાયનો દાખલો છે.
આપણને એમ લાગે કે આ સંખ્યા ક્યારે પુનરાવર્તિત થાય, તો આ સંખ્યા 16 અંકે પુનરાવર્તિત થાય છે. 16 અંક. તમે આ ભાગાકાર જુઓ તો છેક 16 સુધી જવું પડે, પણ 16 સુધી ગયા પછી પણ આ 1/17 ને આપણે અનંત આવૃત કહી શકીએ છીએ. અનંત આવૃત એટલે આપણે તેની અંદર પુનરાવર્તન જોઈ શકીએ છીએ. એ જ વસ્તુ જો વર્ગમૂળ 2 માં જઈએ તો એ ક્યારેય પુનરાવર્તિત મળતું નથી. એટલે આ જે સંખ્યાઓ છે એને આપણે કેવી કહીશું? અનંત અનાવૃત. કહેવાનો મતલબ એ છે કે આજે આપણે ઘણી બધી સંખ્યાઓ વિશે શીખ્યા. ચલો આપણે એનું થોડું જોઈ લઈએ કે કેવી કેવી સંખ્યાઓ શીખ્યા. તો સૌથી પહેલા આપણે જે શીખ્યા એ હતી સમમેય સંખ્યા. સમમેય સંખ્યાને આપણે દશાંશ પદ્ધતિમાં ફેરવી. એ જ્યારે આપણે દશાંશ પદ્ધતિમાં ફેરવી ત્યારે પણ આપણને એની અંદર 2 પ્રકારની સંખ્યા મળી. કેવી હતી? તો પહેલી હતી એ શાંત હતી, જ્યારે બીજી હતી એ અનંત આવૃત હતી. આપણે શબ્દો સમજી ગયા હવે. અનંત આવૃત એટલે કેવી? અનંત આવૃત એટલે એવી સંખ્યા કે જેની અંદર શેષ અને ભાગફળ બંને પુનરાવર્તિત થતા હોય. બરોબર? ત્યાર પછી બીજો મુદ્દો શું શીખ્યા આપણે? બીજો મુદ્દો શીખ્યા કે જે આપણી દશાંશ અભિવ્યક્તિ હતી એ પછી ગમે તેવી જ કેમ ના હોય, બરોબર છે, એ દશાંશ અભિવ્યક્તિને આપણે સમમેય સંખ્યામાં ફેરવતા શીખ્યા. ત્યાર પછી આપણે શું શીખ્યા? એવી સંખ્યા કે જે શાંત પણ નથી અને અનંત આવૃત પણ નથી. એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. તો એ બધી સંખ્યાઓને આપણે શું નામ આપીએ છીએ? તો એને આપણે આપીએ છીએ અનંત અનાવૃત. એટલે કે આ જે સંખ્યા છે અનંત અનાવૃત, આ સંખ્યાને આપણે ગણિતની ભાષામાં અસમય સંખ્યા તરીકે સ્વીકારી છે. તો ગઈકાલે આપણે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા હતી જેને આપણે દર્શાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્વાધ્યાય 1.3 પૂરું કરી શકશો ને? હા, તો ગઈકાલે આપણે શું આપ્યું હતું? સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2. આજે આપણે હોમવર્કમાં શું આપીએ છીએ? સ્વાધ્યાય 1.3. તો આ રીતે આપણે સ્વાધ્યાય ગણતા રહીશું. મિત્રો, થોડી ધીરજ રાખજો. આના પછી વિજ્ઞાનનું લેક્ચર ચાલુ થવાનું છે, જેના માટે આપણે 10 મિનિટ રાહ જોઈશું. 10 મિનિટ પછી વિજ્ઞાનનું પીરિયડ ચાલુ થશે. તો લેસન યાદ રાખજો હો. આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કરવાનું છે. નમસ્તે. થેન્ક યુ.